કૃષ્ણ છે ને ક્યારેય કૃપા સિવાય કશું આપે જ નહીં. હંમેશા કૃષ્ણ કૃપા જ કરે છે, કૃપા જ કરે છે, કૃપા જ કરે છે. એવો ભરોસો રાખો, એવો વિશ્વાસ રાખો અને એવી દ્રઢતા રાખો. ક્યારેક આપણી પરીક્ષા થાય ને તો એટલો વિશ્વાસ રાખો, ઠાકોરજી પરીક્ષા તો લે છે પણ પરીક્ષામાં પાસ કરવાની જવાબદારી પણ ઠાકોરજીની જ છે. પરીક્ષામાં પાસ કરવાની જવાબદારી પણ કૃષ્ણની છે, ઠાકોરજીની છે. વ્રજલીલાનો એક પ્રસંગ છે. ભગવાન છે ને ગોપીઓ આવી અને યશોદાજીને ફરિયાદ કરતા હતા, મૈયા તારો લાલો સવારમાં આવે છે, આવીને અમારા બાળકોને ચૂંટલી ખણે છે, જગાડી દે છે. અને એ સમયે યશોદાજી પૂછ્યું લાલાને, ક્यों रे लाला ऐसा करता है तू? અને ઠાકોરજી બાલકૃષ્ણ બોલ્યા, હા માં, ક્यों માં? એ લોકો જાગવામાં મોડું કરે છે એટલે એમને ચૂંટલી ખણીને જગાડું છું. જીવનમાં વૈષ્ણવને ક્યારેય મુશ્કેલી લાગે, ભક્ત હોઈએ અને ક્યારેય મુશ્કેલી લાગે ને ત્યારે સમજવું આ ઠાકોરજીની જ લીલા છે. કૃષ્ણ મને ચૂંટલી ખણે છે, શેના માટે? મને જગાડવા માટે. ભરોસો રાખજો, એ પરીક્ષા કરશે પણ નાપાસ નહીં થવા દે. કૃષ્ણની ચૂંટલી એ પણ કઠોર કૃપા છે, કૃપા જ છે.